નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અરવલ્લી જિલ્લામાં લુસાડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જાગૃતિ સેમિનાર કરવામાં આવ્યો। અરવલ્લી જિલ્લામાં લુસાડિયા ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત જાગૃતિ સેમિનાર કરવામાં આવ્યો। આજના કાર્યક્રમમાં 181 અભ્યમના મનીષાબેન દ્વારા અભ્યમની જાણકારી આપવામાં આવી તેમજ શ્રદ્ધાબેન ચૌધરી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરના કાર્યક્ષેત્રની જાણકારી આપવામાં આવી। એડવોકેટ વૈશાલીબેન તેમજ એડવોકેટ રંજનબેન દ્વારા બહેનોને ઘરેલુ હિંસા અધિનિયમ 2005 કાયદા અંગેની વિસ્તૃતમાં જાણકારી આપી તેમજ મહેમાનશ્રીઓમાં હેલ્થ વિભાગના શ્રી મમતાબેન મકવાણા એડોલેશન કાઉન્સેલર દ્વારા બહેનોને શારીરિક ફેરફાર અને સમય સાથે ગર્ભાવસ્થા દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની જાણકારી આપી। શ્રી જ્યોતિબેન દ્વારા સંપૂર્ણ સુરક્ષા કેન્દ્રના માધ્યમથી પ્રચાર પ્રસારથી વિવિધ રોગોથી કેવી રીતે વ્યક્તિને બચાવવામાં આવે છે તેની જાણકારી આપી હતી। આ કાર્યક્રમમાં સહાયક માહિતીના અધિકારી શ્રી નિધિબેન જયસ્વાલ દ્વારા બહેનો કેવી રીતે પોતાનો આત્મસન્માન મેળવી શકે તેની જાણકારી આપી તેમજ ફાધર દાસ દ્વારા બહેનો સમયાંતરે બચત મંડળોમાં બચત કરી ભવિષ્યમાં કેવી રીતે એકબીજાને મદદરૂપ થઈ રહે તેની પણ સમજ આપી હતી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા બહેનો ઘરેલુ હિંસાથી પીડાતી હોય તો કેવી રીતે પોતાનો બચાવ કરી શકે તેમજ કાયદાનો ઉપયોગ કોણ કરી શકે તેની પણ સમજ આપી। ફાધર ફ્રાન્સિસ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને મંડળની બચતથી મોટો વ્યવસાય કેવી રીતે કરી શકે તેની પણ જાણકારી આપવામાં આવી। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।